તો કન્યા રાશિવાળા મિત્રો, શ્રાવણ મહિનો પૂરો થયા પછી તરત જ તમારા જીવનમાં એવું તોફાન આવવાનું છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. કહેવાય છે ને કે જ્યારે સવારે સૂર્ય ઉગવાનો હોય તેના થોડા સમય પહેલા અંધારું થોડું વધારે હોય છે. એવી જ રીતે હવે તમારા જીવનમાં ખુશીઓનો એવો સૂર્ય ઉગવાનો છે જે તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત લાવી દેશે. પણ અત્યારે જે થોડું વધારે અંધારું લાગી રહ્યું છે, થોડી વધારે મુશ્કેલીઓ લાગી રહી છે, ઓવરથિંકિંગ, વધારે પડતું વિચારવું થઈ રહ્યું છે, ચિંતાઓ બનેલી છે, આ બસ એ સૂર્ય ઉગતા પહેલાનું અંધારું છે. પરંતુ શ્રાવણ પૂરો થતાં જ ખુશીઓનું એવું તોફાન આવશે કે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તેથી આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે સૂર્ય પોતાની સ્વરાશિમાં પહોંચવાના છે. જ્યારે સૂર્યનું પરિવર્તન થાય છે ત્યારે આ મહિનામાં ઘણા એવા રાજ્યો છે જ્યાં શ્રાવણ સમાપ્ત થઈ ગયેલો માનવામાં આવે છે. એટલે કે ઘણી જગ્યાએ 17 ઓગસ્ટ પછી શ્રાવણ પૂરો થઈ ગયો છે. પરંતુ ઘણા એવા રાજ્યો પણ છે જ્યાં 28 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધન સુધી શ્રાવણ ઉજવવામાં આવે છે. તમે કયા રાજ્યથી છો, નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખેર, શ્રાવણ 17 ઓગસ્ટે સમાપ્ત માનીએ કે 28 ઓગસ્ટે પણ સૂર્યનું સ્વરાશિમાં જવું અને 12મા ભાવમાં એટલે કે ખર્ચ અને હાનિના ઘરમાં જવું બહુ મોટા બદલાવ લઈને આવી રહ્યું છે, જેનાથી જીવનનો એક ખૂબ મોટો પાઠ મળવાનો છે. આખા શ્રાવણ મહિનામાં આપણે મહાદેવની આરાધના કરીએ છીએ, તેમને પ્રાર્થના કરીએ છીએ. જે માણસ આખું વર્ષ મંદિર નથી જતો તે પણ શ્રાવણમાં એક સોમવાર તો કાઢી જ લે છે અને મહાદેવની પૂજા જરૂર કરે છે. કમેન્ટ બોક્સમાં તમે પણ ઓમ નમઃ શિવાય જરૂર લખજો. સૌથી મોટી વાત એ છે કે મહાદેવની પૂજા હંમેશા ફળદાયી હોય છે. તમે જુદા જુદા દેવી દેવતાઓને જોઈ લો, તેમને પ્રસન્ન કરવા માટે બહુ મહેનત કરવી પડે છે, બહુ પ્રયાસો કરવા પડે છે, પરંતુ મહાદેવ તો એક સામાન્ય બીલીપત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. તો જેવા શ્રાવણનો મહિનો પૂરો થશે, તમને તમારી પૂજાનું ફળ મળવાનું શરૂ થઈ જશે. સૂર્યનું સ્વરાશિમાં જવું એકથી એક ચડિયાતા પરિણામો બતાવવાનું છે. આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો, એક એક વાત તમને સારી રીતે સમજાઈ જશે. તો મિત્રો, હવે અમે સૌથી મોટી ભવિષ્યવાણી કરવા જઈ રહ્યા છીએ. બહુ ધ્યાનથી સાંભળજો. જે કન્યા રાશિના લોકો હોય છે તે મુખ્યત્વે દરેક વસ્તુમાં ઝીણવટ જોનારા હોય છે. કેટલાક લોકો હોય છે ને જેમને આસાનીથી કોઈ વાત ગળે નથી ઉતરતી. કન્યા રાશિના લોકો બિલકુલ એવા જ હોય છે. દરેક વસ્તુના એકદમ ઊંડાણમાં જવાનો પ્રયાસ કરે છે, તેને પૂરી બારીકાઈથી તપાસવાની કોશિશ કરે છે અને પછી થોડા ઓવરથિંકિંગના ઝાડમાં પણ ફસાઈ જાય છે. મારે આ કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું? હું એ નિર્ણય લઈશ તો પરિવારના 4 લોકો શું કહેશે? બહુ વિચારે છે. તેમને પોતાના જીવનમાં વ્યવસ્થિત રહેવું બહુ ગમે છે. કપડાં સારા હોવા જોઈએ, વિચારો સારા હોવા જોઈએ, રહન સહન તેમને સારું જ ગમે છે, જવાબદાર છે, ભરોસાપાત્ર છે અને વફાદાર હોય છે કન્યા રાશિના લોકો. પરંતુ જે હાલનો સમય તમારા જીવનમાં ચાલી રહ્યો છે, તમે લોકો સારી રીતે સમજી શકતા હશો અને અમારી વાતો સાથે કનેક્ટ કરી શકતા હશો કે પાછલો જે સમય રહ્યો છે તેમાં ખર્ચ એકાએક બહુ વધી ગયા છે. તમે વિચાર્યું હતું કે હું બચત કરીશ, પણ ચાલે એ હોસ્પિટલની વાત હોય, નકામા વિવાદોની વાત હોય કે કોઈ સામાન ખરાબ થઈ જવાની વાત હોય, આવી વસ્તુઓ પર બહુ પૈસા વપરાઈ રહ્યા છે. એવો ખર્ચ જેની તમને પણ આશા નહોતી કે આ ક્ષેત્રમાં જઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ઘણા એવા ખર્ચાઓ નીકળ્યા છે જેના લીધે તમને થોડું માથાનો દુખાવો પણ રહે છે, અચાનક ચિંતા થઈ જાય છે. ક્યારેક તમારું મગજ બહુ એક્ટિવ રહે છે. તમારા રાશિ સ્વામી બુધ છે. બુધ તમને સારી બૌદ્ધિક ક્ષમતા આપે છે. અત્યારે મગજમાં ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. શું કરું, શું ન કરું,
કયા લોકોને જીવનમાંથી બહાર કરું, કયા પ્લાન્સ અમલમાં મૂકું. બહુ બધા વિચારો તમારા મનમાં ચાલી રહ્યા છે, જેના કારણે તમારી ઊંઘ અને આરામ પણ ઘણા દિવસોથી પ્રભાવિત થઈ રહ્યા છે. તમે ચેનની ઊંઘ નથી લઈ શકતા અને સાથે સાથે જે કરવા માગો છો તે કરી નથી શકતા. એટલે બહુ અસંતોષ જેવું વાતાવરણ બનેલું છે, કારણ કે મહેનત બહુ કરો છો, દિલથી કામ કરો છો, પણ જ્યારે પરિણામ એ પ્રમાણે નથી આવતું તો મનને એ રાહત નથી મળતી જે મળવી જોઈએ. પરંતુ હવે શ્રાવણ પછી કંઈક મોટું થવાનું છે, બહુ મોટું તોફાન આવવાનું છે જે તમારું જીવન બદલીને રાખી દેશે. તેથી હવે બહુ ધ્યાનથી સમજજો. સૂર્ય પોતાની સ્વરાશિમાં પહોંચ્યા છે, જ્યાં કેતુ પહેલાથી જ હાજર છે, અને સૂર્ય આત્મવિશ્વાસ આપવાનું કામ કરે છે. સૂર્ય આપણા અંદર કોન્ફિડન્સ વધારે છે, ઉર્જા વધારે છે, આપણને બૂસ્ટ કરે છે. તો જે લોકો મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરે છે તેમના માટે સમય સારો છે. જે લોકો જન્મભૂમિથી દૂર છે, વિદેશમાં છે, તેમના માટે શ્રાવણ પછીનો સમય બહેતરીન શરૂ થવાનો છે. જે લોકોના વિદેશી ક્લાયન્ટ્સ છે, વિદેશ સાથે જોડાયેલો વેપાર છે, તેમને પણ સરસ ફાયદો જોવા મળશે. પરંતુ જે ખર્ચાઓ ઘણા સમયથી બનેલા છે, કારણ કે સૂર્ય કેતુ સાથે મળી ગયા છે અને કેતુ થોડો અડગાપો, વિરક્તિ કરાવે છે. તમે એટલું ધ્યાન રાખો કે જેટલી બચત કરશો એટલું સારું રહેશે. એ વાત સાચી છે કે તમારા પૈસા ખોટી જગ્યાએ જઈ રહ્યા છે, પણ જો થોડો હાથ ખેંચીને ચાલશો તો રસ્તા બનવા લાગશે, રાહ ખુલવા લાગશે. કારણ કે સૂર્ય સ્વરાશિમાં છે, અચાનક થતા ખર્ચાઓ ચાલુ રહી શકે છે. પરંતુ જો તમે થોડું સમજ્યા કે આ વસ્તુ ખરીદવાની જરૂર નથી, મારા ઘરમાં આ પહેલાથી છે, હવે મારે આગળ રહીને બિલ ચૂકવવાની જરૂર નથી, લાસ્ટ ટાઈમ હું પે કરી ચૂક્યો છું, આ માનસિકતા બનાવીને ચાલવાનું છે. આને કંજૂસાઈ નહીં કહીએ, આને તમારી સ્માર્ટ પ્લાનિંગ કહીશું. બીજી અદ્ભુત ઘટના જે જોવા મળી શકે છે કે તમને એકલા રહેવું બહુ ગમવા લાગશે. શ્રાવણ પછી થોડો એકાંત સમય તમને સારો લાગશે. તમે જ્યારે એકલા ઘરના ધાબા પર બેસશો, એકલા જ્યારે મંદિરે જઈને બેસશો તો બહુ સુકૂન મળશે. એવો ભાવ તમારા અંદર આવશે કે આ દુનિયા જેના માટે મેં કેટલુંય કર્યું પણ સમય આવે કોઈએ સાથ ન આપ્યો, બધાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો. તમારો પોતાની સાથે જ મિલાપ થઈ શકે છે અને તમને સમજાઈ શકે છે કે મારા માટે શું સારું છે અને હું શું ખોટું કરી રહ્યો છું. શ્રાવણ પછી તમારું મગજ ખુલવાનું છે. જો કેટલાક વિદેશી ક્લાયન્ટ સાથે જોડાણ છે તો સારી વાત છે, નથી તો જોડાણ થઈ પણ શકે છે. એક વાત અને તમને કહેવા માંગીએ છીએ કે તમારા જીવનની જવાબદારીઓ થોડી વધી શકે છે. જુઓ, કંઈક કરી બતાવવાની તક મળે તો પાછા ન હટતા, કારણ કે એવી શક્યતા બની રહી છે કે માની લો તમે ઓફિસનું કામ કરો છો, બેન્કિંગ સેક્ટરમાં કે ફાઇનાન્સ સેક્ટરમાં ક્યાંય પણ જોબ કરો છો તો બેકએન્ડ પર થોડું કામ વધી શકે છે. પણ એ જે કામ વધવાનું થઈ રહ્યું છે, બહુ ધ્યાનથી સમજજો. તમે જોશો તો શનિ વક્રી ચાલી રહ્યા છે અને સાથે જ કરિયરના ઘરમાં મંગળ બહુ ઉચ્ચ અને સારી સ્થિતિમાં છે. તો આપણે અહીં એ સમજવાનું છે કે જે થઈ રહ્યું છે તે વાસ્તવિકતામાં આપણને નિખારવા માટે થઈ રહ્યું છે. જેમ કે તમારા પર કોઈએ કામનો બોજ નાખી દીધો, તમને કોઈ પ્રોજેક્ટમાંથી કાઢી મૂક્યા, તમારા વખાણ કર્યા તો ક્યારેક પ્રોજેક્ટમાંથી કાઢીને જવાબદારી બીજાને સોંપી દીધી, તો એવું નથી વિચારવાનું કે મારી સાથે જ આવું કેમ કર્યું. એવું વિચારવાનું છે કે હું આનાથી પણ વધુ સારું કંઈક કરીશ. અને જો કોઈ વખાણ કરી દે તો અહંકાર ન પાડતા કે આણે મારા વખાણ કર્યા એટલે મારામાં જરૂર કોઈ વાત છે. પોતાના કામથી મતલબ રાખવાનો છે, પોતાનું બેસ્ટ આપવાનું છે. પછી જે સ્ટેબલ સફળતા મળવાની છે તેનો કોઈ જવાબ નહીં હોય એટલી ગેરંટી અમે તમને આપીએ છીએ. કારણ કે આ સમયમાં થોડી તમારી ઊંઘ ઓછી થઈ શકે છે, થોડો થાક રહી શકે છે, કારણ કે જવાબદારીઓ થોડી વધશે. પણ એક વાત તો નક્કી છે કે આ વધતી મહેનત
તમને બહેતરીન સફળતા તરફ લઈને જવાની છે। હવે એક બીજી ખાસ વાત બતાવી રહ્યા છીએ, બહુ ધ્યાનથી સમજજો। શુક્ર જે છે તે ધન ભાવમાં પહોંચવાના છે। ક્યારે પહોંચશે? 3 સપ્ટેમ્બરે શ્રાવણ પછી જ પહોંચી રહ્યા છે। શુક્ર ધન ભાવમાં બહુ સારો લાભ કરાવી શકે છે। અચાનક ધન લાભના યોગ પણ શ્રાવણ પૂરો થયા પછી છે। જો માની લો લગ્નમાં અડચણો આવી રહી હતી તો તે અડચણો દૂર થશે। માની લો ઘણા દિવસોથી સિંગલ ફરી રહ્યા હતા તો નવા વ્યક્તિની એન્ટ્રી પણ શુક્ર કરાવી શકે છે અને તે વ્યક્તિ નાણાકીય રીતે પણ તમારા માટે લકી સાબિત થશે। શ્રાવણ પૂરો થયા પછી ધન લાભ ચોક્કસપણે શુક્ર કરાવશે। મુખ્યત્વે જે લોકો ફેશન ડિઝાઇનિંગ સાથે જોડાયેલા છે, જે લોકો કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો પરફ્યુમ્સનું કામ કરે છે, ડિઝાઇનિંગનું કામ કરે છે કે કળાનું કામ કરે છે, તેમને બહુ મોટો ફાયદો જોવા મળશે। પરંતુ તમે એટલું ધ્યાન રાખો કે કરિયર માટે પણ સમય બહુ સારો છે। મંગળ સેનાનાયક છે, કરિયરમાં સફળતાનું બીજ વાવશે, પણ એ બીજ જ્યારે પાકશે તેમાંથી છોડ નીકળશે અને તેના પર ફળ આવશે। આ બધું સ્ટેપ બાય સ્ટેપ થશે। બહુ બધા લોકો હોય છે ને જેમને મને અત્યારે જ જોઈએ છે, આ જ સમયે જોઈએ છે અને પછી ઉતાવળ કરે છે। એક સાથે 5 કામ કરે છે, એક સાથે બહુ બધી જવાબદારીઓ ઉપાડી લે છે, પછી મગજ બહુ ભારે થઈ જાય છે। માથાનો દુખાવો દરરોજ સતાવે છે, પરિવારને સમય નથી આપી શકતા, તો સ્ટેપ બાય સ્ટેપ બહેતરીન પગલાં આગળ વધશે। તમે એક સાથે બહુ બધી ઉતાવળ ન કરતા। મંગળની સ્થિતિ સમજો। મંગળ તમને નીડર બનાવશે। મંગળ તમારા અંદર એક સેલ્ફ રિસ્પેક્ટ એટલે કે સ્વાભિમાન જગાડશે। મંગળ તમને હવે દરેક પ્રકારના ડરથી મુક્ત કરી દેશે। કહેવાય એને કે માણસ જ્યારે નીડર થઈ જાય છે ત્યારે તે પોતાના લક્ષ્યોને બહુ આસાનીથી હાંસિલ કરી લે છે। એવી યોગ્યતા શ્રાવણ પછી બનતી નજરે આવી રહી છે, પરંતુ તમારે આ ઉપાય જરૂરથી કરવાનો છે। એક સારા પરફ્યુમનો ઉપયોગ તમે રોજના માટે કરો, જે શુક્ર સાથે જોડાયેલો ઉપાય છે। જ્યાં પણ તમારી દુકાન કે શોપ છે ત્યાં પણ સારા અત્રનો ઉપયોગ કરો। પોતાના કપડા પર પણ સારું અત્તર લગાવો। શુક્રને એક્ટિવેટ કરવાનો આ બહુ સારો ઉપાય છે। સાથે જ આપણે સૂર્યની વાત કરી જે થોડા ખર્ચ વધારી શકે છે। સૂર્ય સાથે કેતુની જે યુતિ બની છે તેનાથી સ્વાસ્થ્યના મામલે ઊંઘ ન આવવી, થાક કે ક્યારેક માથાનો દુખાવો થઈ શકે છે। બહુ બધા લોકો સાથે આવું શરૂ થઈ પણ ગયું હશે। તો તમારે શું કરવાનું છે? આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ સાંજના સમયે જરૂર કરવાનો છે। આવું કરશો તો જે ખર્ચાઓ ઘણા દિવસોથી બનેલા છે તે રોકાઈ જશે। આદિત્ય હૃદય સ્તોત્રના પાઠથી તમારા જીવનમાં આત્મબળ વધશે, પોતાનો ભરોસો અને બિલીફ સિસ્ટમ સ્ટ્રોંગ થશે અને તમે જીવનની કઠિનાઈઓને બહુ સરળતાથી ફેસ કરી શકશો। તો કન્યા રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે શ્રાવણ પૂરો થયા પછી શું મહાસંયોગ બની રહ્યા છે અને શું બદલાવ આવી રહ્યા છે। આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાંથી તમને બહુ કંઈક શીખવા મળ્યું હશે। જો તમને કંઈક શીખવા મળ્યું હોય અને તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક જરૂર કરી દેજો, તેમજ કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, મળીએ આગામી વિડીયોમાં। ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે, ધન્યવાદ।